મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાભી। નખત્રાણા તાલુકાના રવાપર ગામે 78માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રવાપર ગામે નોડેલ અધિકારી શ્રી રવાપર ગ્રામ પંચાયતના ધર્મેશભાઈ જોશીના નેતૃત્વ હેઠળ હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું। રવાપર પ્રાથમિક શાળા આંગણવાડી અને કે.એસ. પટેલ હાઈસ્કૂલના બાળકો દ્વારા અવનવી વેશભૂષા સાથે હર ઘર તિરંગાની રેલીનું ગામના મુખ્ય માર્ગો, શેરી અને ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને રવાપર ગામ પંચાયતના જનજાગૃતતા લાવવા માટે યોજવામાં આવી હતી અને આ રેલી સવારના કે.એસ. પટેલ હાઈસ્કૂલથી શરૂ થઈ અને રવાપર ગ્રામ પંચાયતમાં પહોંચતા ત્યાં રવાપર ગ્રામ પંચાયતના તલાટી ધર્મેશભાઈ જોશી અને રવાપર ગ્રામ પંચાયતના સદસ્ય અબ્દુલભાઈ ચાકી, કીર્તિભાઈ પટેલ આ રેલીને માન સન્માન આપી અને રવાપર પ્રાથમિક શાળા તરફ આગળ વધાવી હતી અને તમામ રવાપર ગામના શાળાના બાળકોએ ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું અને શાન બાનથી તિરંગા ફરકાવી અને રવાપર ગામે રેલીમાં જય જવાન જય કિસાન, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને આઘી રોટી ખાએગે દેશ કો બચાએગે જેવા નારા તથા ભારત માતા કી જયના નારાઓથી રવાપર ગામ ગુંજી ઉઠ્યું હતું અને સાથે રવાપર પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર, કે.એસ. પટેલ હાઈસ્કૂલ સ્ટાફ પરિવાર તેમજ આંગણવાડી બહેનો, રવાપર ગ્રામ પંચાયત પરિવાર, એસએમસીના સભ્યોશ્રીઓ આ રેલીમાં હાજર રહ્યા હતા, આ રેલીમાં જોડાયા હતા। શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રવા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઓફિસર ધર્મેશભાઈ જોશીની આગેવાની હેઠળ રવાપર પ્રાથમિક શાળા અને કે.એસ. પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અવનવી વેશભૂષામાં સજ્જ થઈ ઉત્સાહભેર શેરીએ શેરી ફરી લોકોને જાગૃત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં રવાપર પ્રાથમિક શાળાનો સ્ટાફ, કે.એસ. પટેલ હાઈસ્કૂલનો સ્ટાફ, એસએમસીના સભ્યો, આંગણવાડીના કાર્યકર્તાઓ અને ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું વિનામૂલ્ય શૂટિંગ સુરજભાઈ નાથબાવા દ્વારા કરવામાં આવ્યું હતું અને રિપોર્ટિંગ હાસમભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું।